હરિઓમ વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 10 પ્રકરણ 12 એનો જે આગળનો ટોપિક છે એનો અભ્યાસ કરીશું. લાસ્ટ સેશનમાં આપણે અવરોધો જ્યારે સમાંતર જોડાણ કરીએ ત્યારે એનું સમતુલ્ય અવરોધનું સૂત્ર કેવી રીતે આપણે જોઈ ગયા હતા, કેવી રીતે આવ્યું હતું, બરાબર. એના ફાયદા ગેરફાયદા એ પણ આપણે સમજી ગયા હતા. ત્યારબાદ તેને લગતા ઉદાહરણો એટલે કે સમાંતર જોડાણને લગતા સમાંતર જોડાણમાં જ્યારે અવરોધ જોડેલા હોય, બરાબર, એને લગતા ઉદાહરણો પણ આપણે સમજી ગયા હતા. હવે ઇન્ડેક્સના પ્રશ્નો આપણે જોઈ લઈએ. કયા પેજ ઉપર છે? પેજ નંબર 216 ઉપર જે ઇન્ડેક્સના પ્રશ્નો છે એ આપણે સોલ્વ કરી લઈશું આજે. ત્યારબાદ વિદ્યુત પ્રવાહની તાપીય અસર કોને કહેવાય એ સમજી લઈશું. તો પેજ નંબર 216 ઉપર તમારા ટેક્સ્ટબુક ખોલો. એમાં જે ફર્સ્ટ ક્વેશ્ચન છે કે એમાં 1 ઓમેગા અને 10⁶ ઓમેગા કન્ડિશન એમાં આપેલું છે. કન્ડિશન બીમાં 1 ઓમેગા 10⁵ ઓમેગા અને 10⁶ ઓમેગા અવરોધો સમાંતર જોડવામાં આવે તો પરિણામી અવરોધ નક્કી કરો. તો પરિણામી અવરોધ નક્કી કરવાનું છે, સમાંતર જોડાણ કરવાનું હોય છે, બરાબર. એ સમાંતર જોડાણ આપ્યું છે તો સમાંતર જોડાણ માટે સમતુલ્ય અવરોધનું સૂત્ર શું થાય છે? 1/Rp = 1/R1 પ્લસ 1/R2 અને જે અવરોધ હોય ત્યાં સુધી, બરાબર, ડોટ 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 1/Rn સુધી હોય. હવે પહેલી કન્ડિશનમાં અહીંયા બે અવરોધ આપ્યા છે તો આપણે સૂત્રમાં કિંમત મૂકી દઈશું. ક્વેશ્ચન 1, કન્ડિશન એ માં 1 ઓમેગા R1 = 1 ઓમેગા છે. R2 કેટલા છે? 10⁶ ઓમેગા. તો આ બંને અવરોધ માટે સમાંતર જોડાણ હોય ત્યારે પરિણામી અવરોધ શોધવાનું છે. પરિણામી અવરોધ એટલે કે સમતુલ્ય કુલ અવરોધ શોધવાનું છે. તો હવે શું કરીશું આપણે? 1/Rp = 1/R1 પ્લસ 1/R2. તો કિંમત મૂકી દઈએ. 10⁶ છે એટલે આપણે શું કરીશું? આવી રીતે લખી શકાય, બરાબર. લસા 1 કરીશું તો શું આવશે? 10 લાખ પ્લસ 1 ભાગ્યા 10 લાખ. ઓકે, તો આપણો જવાબ શું થશે? 1.0001/10 લાખ. તો પોઈન્ટમાં આપણે કન્વર્ટ કરી દઈએ તો શું આવશે જવાબ? 1.00001 ઓમેગા, બરાબર ને? કારણ કે ભાગ્યા 10 લાખ છે, આપણે પોઈન્ટમાં ફેરવી શકીએ તો આશરે લગભગ એનું મૂલ્ય કેટલું થાય? 1 ઓમેગા જેટલું મૂલ્ય થાય. અવરોધ સમતુલ્ય અવરોધ મૂલ્ય કેટલું થશે? Rp = 1 ઓમેગા થશે, બરાબર ને? હવે સેકન્ડ કન્ડિશનમાં બી માં શું લખ્યું છે કે 3 અવરોધ આપ્યા છે અને સમાંતર જોડવાનું છે. સેમ આપણે સમતુલ્ય અવરોધનું એમાં સૂત્ર મૂકી દઈશું અને કિંમત શોધવાની છે, બરાબર. હવે R2 અહીંયા જો R1 તો 1 ઓમેગા છે, B માં આપેલું છે એ પ્રમાણે. પછી R2 કેટલા છે? 10⁵ ઓમેગા. R3 10⁶ ઓમેગા છે. તો 3 અવરોધને આપણે સમાંતર જોડીએ ત્યારે સમતુલ્ય અવરોધ શોધવાનું છે. અહીંયા સૂત્ર આપણે બદલી જશે. 3 અવરોધ આપેલા છે એટલે કિંમત મૂકી દો તમે. 1 પ્લસ 10⁶ એટલે કે 1000 થાય ભાગ્યા 10⁶ એટલે 10 લાખ લખી શકાય. લસા આપણે કરી દઈએ.
તમે અહીંયા ખાલી કન્ફ્યુઝ કરવા માટે આવી રીતે કિંમતો આપેલી છે, અધરવાઇઝ જે સૂત્રમાં કિંમત મૂકવાની છે એ પ્રમાણે જ છે, બરાબર. તો જવાબ શું થશે આપણો? અહીંયા આપણે 1000 આવશે, બરાબર, +1 એટલે 1 0 0 1 0 0 1, બરાબર. આપણે અહીંયા સરવાળો કરીશું તો 1 0 0 1 0 0 1 ભાગ્યા 10 લાખ. તો સેમ શું જવાબ થશે આપણો? 1.001 બરાબર. આરટી એટલે કે સમતુલ્ય અવરોધ આપણે કુલ અવરોધનું મૂલ્ય શોધી કાઢ્યું. ઓમેગા અહીંયા મૂકી દઈશું, બરાબર. લગભગ 1 ઓમેગા જેટલું મૂલ્ય બંનેમાં આવશે. તો અહીંયા ફક્ત કિંમત માટે સૂત્ર 10 6 આપેલા છે, એટલે ગણતરીમાં આપણે અહીંયા ધ્યાન રાખવાનું છે, બરાબર, કે 0 આગળ પાછળ થઈને સરવાળામાં ભૂલ ના કરીએ, કારણ કે કિંમત થોડી મોટી આપેલી છે. હવે ક્વેશ્ચન નંબર 2, 100 ઓમેગાનું વિદ્યુત બલ્બ 50 ઓમેગાનું અવરોધવાળું ટોસ્ટર છે અને 500 ઓમેગા અવરોધવાળું વોટર ફિલ્ટર 220 વોલ્ટના પ્રાપ્તિ સ્થાન સાથે જોડેલ છે, બરાબર. 3 અવરોધ આપેલા છે ટૂંકમાં, વિદ્યુત બલ્બ, ટોસ્ટર અને વોટર ફિલ્ટર. તે જ પ્રાપ્તિ સ્થાન સાથે વિદ્યુત ઇસ્ત્રી જોડતા તે ત્રણેય સાધનો દ્વારા ખેંચાતા કુલ પ્રવાહ જેટલો જ પ્રવાહ ખેંચે છે. તો ઇસ્ત્રીનો અવરોધ કેટલો હશે તથા તેમાંથી કેટલો વિદ્યુત પ્રવાહ પસાર થતો હશે? હવે અહીંયા મિત્રો એ આપણે ક્વેશ્ચન સમજી લઈએ કે આમાં અવરોધ તો 3 આપ્યા છે, પરંતુ વિદ્યુત ઇસ્ત્રી જોડીએ છે તો અહીંયા સાધનો દ્વારા ખેંચાતો કુલ પ્રવાહ કેટલો છે? જેટલો જ પ્રવાહ ખેંચે છે. હવે તમે અહીંયા જુઓ, સમાંતર જ્યારે આપણે સમાંતર જોડાણનું સૂત્ર તાર્યું હતું તો આપણે ખબર છે કે કુલ વિદ્યુત પ્રવાહ એ દરેક શાખામાંથી વહેતા અલગ અલગ જે અવરોધો છે એમાંથી વિદ્યુત પ્રવાહના સરવાળા બરાબર હોય છે, બરાબર. તો અહીંયા એ રીતે આપે છે કે તે પ્રાપ્તિ સ્થાન સાથે વિદ્યુત ઇસ્ત્રી જોડતા તે ત્રણેય સાધનો દ્વારા ખેંચાતા કુલ પ્રવાહ જેટલો પ્રવાહ ખેંચે છે, સરવાળો આપે છે. ધેટ મીન્સ અહીંયા આપણે સમાંતર જોડાણનું સૂત્ર વાપરવું પડશે. હવે તમને એમ કેમ કે ખબર પડશે કે શ્રેણી જોડાણ છે, સમાંતર જોડાણ, પણ અહીંયા તમે વાંચો કે વિદ્યુત ઇસ્ત્રી જ્યારે જોઈન્ટ કરીએ છીએ, બરાબર, તો અહીંયા શું કીધું છે કે ત્રણેય સાધનો દ્વારા ખેંચાતો કુલ પ્રવાહ જેટલું છે. હવે તમને ખબર છે કે સમાંતર જોડાણમાં શું હોય છે? I = I1 + I2 + I3 હોય છે. જ્યારે શ્રેણી જોડાણમાં શું હોય છે? શ્રેણી જોડાણમાં શું થાય છે કે વિદ્યુત પ્રવાહ સરખી રીતે બધી જગ્યાએ વહેતો હોય છે, કારણ કે એમાં ખાલી વિદ્યુત સ્થિતિમાનનો તફાવત હોય છે. V = V1 + V2 + V3 હોય છે, બરાબર. અહીંયા વિદ્યુત પ્રાપ્તિ સ્થાન 220 વોલ્ટ આપ્યું છે, બધી જગ્યાએ એકલો જ વિદ્યુત સ્થિતિમાન તફાવત રહે છે. તો અહીંયા આપણે સમાંતર જોડાણનું સૂત્ર વાપરવું પડશે. ઓકે, તો આપણે પેલા અવરોધ એના જે મૂલ્ય આપ્યા છે લખી દઈએ. R1 100 ઓમેગાનું વિદ્યુત બલ્બ છે, R2 50 ઓમેગાનું ટોસ્ટર છે, R3 500 ઓમેગા આપેલું છે વોટર ફિલ્ટર. 220 વોલ્ટના પ્રાપ્તિ સ્થાન સાથે જોડે છે, તો V = 220 વોલ્ટ થશે, બરાબર. તો અહીંયા ઇસ્ત્રીનો અવરોધ આપણે શોધવાનો છે અને કેટલો વિદ્યુત પ્રવાહ પસાર થતો હશે તે પણ શોધવાનો છે. તો અવરોધ માટે આપણે શું કરીશું?
કે સમાંતર જોડાણ અહીંયા આપેલું છે કે સમાંતર જોડાણનું આપણે સમતુલ્ય અવરોધ માટેનું સૂત્ર મૂકી દઈશું 1/Rp. તો આપણે શોધવાનું શું છે પહેલા એક તો અવરોધ R અને વિદ્યુત પ્રવાહ કેટલું થાય છે વિદ્યુત ઇસ્ત્રી એ પણ શોધવાનું છે 1/Rp = 1/R1 R3 બરાબર. તો આપણે કિંમત મૂકી દઈએ કેટલા છે R1 100 ઓમેગા છે પ્લસ R2 50 ઓમેગા પ્લસ R3 500 ઓમેગા પ્લસ આ 500 લઈશું તો શું આવશે 100 × 5 500 એટલે 5 અહીંયા આવશે ઉપર નીચે 5 5 વડે ગુણીશું બરાબર. અહીંયા 50 છે તો અહીંયા 10 વડે ગુણીશું એટલે 10 આવશે અને પ્લસ 1 બરાબર. તો શું જવાબ થશે 15 + 1 એટલે 16 ભાગ્યા 500 થશે એટલે 1/Rp છે માટે Rp શું થશે 500 ભાગ્યા 16 થશે. તો આપણે ભાગાકાર કરી દઈએ ₹31.25 ઓમેગા બરાબર. કેટલો જવાબ આવશે 31.25 ઓમેગા. તો આ વિદ્યુત ઇસ્ત્રીને અવરોધ કેટલો લાગશે 31.25 ઓમેગા લાગશે. હવે તેમાંથી તથા એટલે કે વિદ્યુત ઇસ્ત્રીમાંથી કેટલો વિદ્યુત પ્રવાહ પસાર થતો હશે એ પૂછ્યું છે. તો આપણે અવરોધ તો શોધી કાઢ્યો. હવે શું કરીશું ઓહમના નિયમ પ્રમાણે V = IR થાય. અવરોધ શોધી કાઢ્યો છે. શોધવાનું શું છે વિદ્યુત પ્રવાહ V તો આપેલા છે માટે I = V/R. V કેટલા છે 220 ભાગ્યા 31.25 થશે. તો આપણો જવાબ કેટલો આવે છે એટલે કે 7.04 એમ્પિયર 7.04 એમ્પિયર આપણો ઉત્તર આવશે બરાબર. તો આપણે અવરોધ પણ શોધી કાઢ્યો અને વિદ્યુત પ્રવાહ પણ શોધી કાઢ્યો. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન વિદ્યુત સાધનોને બેટરી સાથે શ્રેણીમાં જોડવાને બદલે સમાંતર જોડતા કયા ફાયદા થાય છે? હવે લાસ્ટ સેશનમાં મેં તમને શ્રેણી જોડાણ અને સમાંતર જોડાણના ફાયદા અને ગેરફાયદા બંને સમજાવી દીધા હતા. અહીંયા ફાયદાનું પૂછ્યું છે જ્યારે આપણે સમાંતર જોડાણ કરીએ છીએ કોઈ પણ વિદ્યુત ઉપકરણો હોય અને આપણે સમાંતર જોડાણમાં કરીએ તો શું થાય છે? હવે તમને સમાંતર જોડાણનું સૂત્ર ખબર જ છે. સમાંતર જોડાણનું સૂત્ર શું છે 1/Rp = 1/R1 જે અવરોધ હોય એટલા અથવા જે વિદ્યુત ઉપકરણ હોય એના સરવાળા બરાબર થાય. ધેટ મીન્સ એટલે કે સમાંતર જોડાણ પરિપથમાં સમતુલ્ય અવરોધનું મૂલ્ય એટલે કે સમતુલ્ય અવરોધનું જે વ્યસ્ત છે એ બાકીના વ્યક્તિગત અવરોધના વ્યસ્તના સરવાળા બરાબર છે. બરાબર. આપણે આ સૂત્ર તાર્યું હતું તો શું વાક્ય હતું કે અવરોધ જે સમતુલ્ય અવરોધનું વ્યસ્ત છે એ દરેક વ્યક્તિગત અવરોધના વ્યસ્તના સરવાળા બરાબર હોય છે આપણને ખબર જ છે. એટલે એનો અર્થ શું થયો કે અહીંયા અવરોધ એટલે કે સમતુલ્ય અવરોધનું મૂલ્ય શ્રેણી જોડાણ કરતાં ઓછું હોય છે. હવે શ્રેણી જોડાણનું સૂત્ર શું હતું? શ્રેણી જોડાણ સૂત્ર આપણને ખબર છે સમતુલ્ય અવરોધ R1 + R2 Rn સુધી હોય. તો અહીંયા શ્રેણી જોડાણ માટે જે સમતુલ્ય અવરોધનું મૂલ્ય બાકીના વ્યક્તિગત અવરોધના સરવાળા બરાબર છે. એટલે કે અહીંયા સમતુલ્ય અવરોધનું મૂલ્ય શ્રેણી જોડાણમાં ખૂબ જ વધી જાય છે. જ્યારે સમાંતર જોડાણ હોય ત્યારે સમતુલ્ય અવરોધનું મૂલ્ય ઓછું હોય છે.
તો એના લીધે શું થાય, જેમ વિદ્યુત પરિપથમાં અવરોધનું મૂલ્ય વધારે હોય તેમ એનો ઉર્જાનો વ્યય વધુ થાય છે, વિદ્યુત પ્રવાહ વ્યય થઈ જાય, બરાબર. અવરોધ હોય, વિદ્યુત પ્રવાહ પસાર તો કરો તમે, પણ અવરોધના કારણે વિદ્યુત પ્રવાહ પસાર જેટલા પ્રમાણમાં આપણે વોલ્ટેજ આપીએ છીએ એટલા પ્રમાણમાં વિદ્યુત પ્રવાહ પસાર થઈ શકતો નથી, એટલે કે ઉર્જાનો વ્યય થતો હોય છે, બરાબર. પણ જ્યારે સમાંતર જોડાણમાં શું થાય છે, સમાંતર જોડાણમાં અવરોધનું મૂલ્ય ઓછું હોય છે, તેના કારણે શું થાય છે કે ઉર્જાનો વ્યય ઓછો થાય છે. ઓકે, આ એક પોઈન્ટ આવશે. બીજો શું આવે કે સમાંતર જોડાણમાં ધારો કે 220 વોલ્ટેજનું આપણે પ્રાપ્તિ સ્થાન હોય અને પરિપથમાં સમાંતર જોડાણમાં 3 અવરોધ જોડેલા હોય તો દરેકને 220 વોલ્ટેજ પ્રમાણે વિદ્યુત પ્રવાહ મળે છે, બરાબર. હવે મારી પાસે ચલો એક પંખો છે, બલ્બ છે અને વિદ્યુત હીટર છે, ત્રણેયનું સમાંતર જોડાણ કરીશ અને 220 વોલ્ટેજ આપીશ તો ત્રણેયમાં એટલે કે પંખામાં, હીટરમાં અને બલ્બમાં ત્રણેયમાં શું થશે કે 220 વોલ્ટેજનો વિદ્યુત પ્રવાહ પસાર થતો હોય છે, તો ત્રણેય વિદ્યુત ઉપકરણને સમાન વિદ્યુત પ્રવાહ મળે છે, તો એ ફાયદો થયો. એ પણ આ ઉપરાંત સમાંતર જોડાણમાં શું થાય છે કે ઉર્જાનો વ્યય થતો નથી, એટલે જેટલો વિદ્યુત પ્રવાહ પસાર કર્યો એટલો પ્રવાહ આપણને મળી શકે છે. તો આ થયા સમાંતર જોડાણના ફાયદા. બીજો એક ફાયદો એ છે કે જ્યારે તમે સમાંતર જોડાણમાં વિદ્યુત ઉપકરણો જોઈન્ટ કરો છો તો એ વખતે કોઈ પણ એક વિદ્યુત ઉપકરણમાં ખલેલ પહોંચે તો ખામી સર્જાય તો બાકીના વિદ્યુત ઉપકરણો પોતે કામ કરતા હોય છે. જ્યારે શ્રેણી જોડાણમાં શું હતું, કોઈ પણ એક વિદ્યુત ઉપકરણ બંધ થાય તો બાકીના વિદ્યુત ઉપકરણો બંધ થાય, શોર્ટ સર્કિટ સર્જાય અથવા કોઈ વિદ્યુત ઉપકરણમાં ખામી સર્જાય તો શ્રેણી જોડાણમાં તો બધા વિદ્યુત ઉપકરણો બંધ થઈ જાય. પણ સમાંતર જોડાણમાં એવું થતું નથી. એક ઉપકરણમાં ખામી સર્જાય તો બાકીના વિદ્યુત ઉપકરણો પોતાનું કાર્ય કરી શકે છે. તો આ થયા સમાંતર જોડાણના ફાયદા. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન છે ક્વેશ્ચન નંબર 4. 3 અવરોધ આપેલા છે, 2 ઓમેગા, 3 ઓમેગા અને 6 ઓમેગાના અવરોધોને કેવી રીતે જોડશો કે જેથી પરિણામી અવરોધ 4 ઓમેગા અને 1 ઓમેગા મળે. હવે પહેલા દાખલાની રકમ તમે જોઈ લો અને વિચારો. 3 અવરોધ આપેલા છે, બરાબર, અને મૂલ્ય 4 ઓમેગા અને 1 ઓમેગા આપણે સમતુલ્ય અવરોધનું મૂલ્ય મેળવવું હોય તો શું કરવું પડે? ક્વેશ્ચન નંબર 4. R1 2 ઓમેગા છે, R2 3 ઓમેગા અને R3 6 ઓમેગા. ઓકે, તો આ 3 અવરોધને તમે કેવી રીતે જોડવાના છે કે જેનાથી પરિણામી અવરોધ આપણને 4 ઓમેગા અથવા 1 ઓમેગા મળે, એટલે કે Rp 4 ઓમેગા મળે એક કન્ડિશનમાં અને બીજી કન્ડિશનમાં શું છે 1 ઓમેગા મળે. એવી રીતે તમારે જોઈન્ટ કરવાનું છે. હવે તમે અહીંયા બોલ્યો જો આપણે એને શ્રેણી જોડાણમાં જોડીશું, શ્રેણી જોડાણનું સૂત્ર શું છે, Rp = R1 R2 અને R3, તો આ ત્રણનો સરવાળો કરીએ તો શું થશે, 6 ને 3 9 10 11 ઓમેગા થશે. એ તો આપણને શક્ય નથી મળવું 4 ઓમેગા 1 ઓમેગા. તો એટલા માટે શું કરવું પડે, આ ત્રણેય અવરોધોમાંથી કોઈ પણ 2 અવરોધને આપણે સમાંતર જોડીશું અને 3 અવરોધોને સમાંતર જોડીએ ત્યારે આપણને આ કિંમત મળશે. તો તમે ઓલ્ટરનેટ કરીને આ તમારે ટ્રાયલ અને એરર બેઝ વાળું છે આ ઉદાહરણ, બરાબર. તમે પહેલા શું કરશો, 1 ઓમેગા સૌથી બાકીના મૂલ્યો જો અહીંયા 3 2 અને 6 છે અને સમતુલ્ય અવરોધનું મૂલ્ય આપણે 1 ઓમેગા કરવું છે, તેના માટે સમાંતર જોડાણનું સૂત્ર આપણે યુઝ કરવું પડશે. તો 1/Rp = 1/R1 + 1/R2 + 1/R3. સૂત્રમાં કેવા મૂકી દઈએ, લસા આપણે 6 લઈ લઈશું, 2 તાલી 6 + 3 3 દુની 6 + 1 ડિવાઇડેડ બાય 6 3 2 5 ને 6 ભાગ્યા 6 એટલે જવાબ શું આવ્યો આપણો 1 ઓમેગા. મળી ગયું આપણને મૂલ્ય 1 ઓમેગા. પણ અહીંયા શું કીધું છે કે કેવી રીતે જોશો, તો તમારે વાક્ય લખવું પડે અહીંયા નીચે. તો આ પ્રમાણે ત્રણેય અવરોધોને આપણે સમાંતર જોડતા શું થાય, સમતુલ્ય અવરોધનું મૂલ્ય આપણે 1 ઓમેગા મેળવી શકીએ છીએ, બરાબર. એ તમારે નીચે વાક્યમાં લખવું પડે. એક તો આપણે આવી ગયું, ચલો આ કન્ડિશન તો આપણને મળી ગઈ. હવે શું કીધું છે, 4 ઓમેગા આપણને મેળવવું હોય તો શું કરવું પડે, તો કોઈ પણ 2 અવરોધને આપણે એવી રીતે જોઈન્ટ કરવા મળે
એવી રીતે જોઈન્ટ કરવા પડે કે જેનાથી મૂલ્ય 4 ઓમેગા આવે. ત્રણ અવરોધને જોઈન્ટ કરી સમાંતર આપણે 1 ઓમેગા મળી ગયું. હવે આપણે પાછું ઓપ્શન કયું રહ્યું કે બે અવરોધ આપણે સમાંતર જોડવા પડે. તો આપણે એવું કરીએ 2 ને 3 છે, એક અવરોધ બને તો જવાબ શું આવે છે એ જોવાનું. 3 ને 6 કરીએ ત્યારે શું આવે છે આપણે જોઈશું. તો આપણે એક કામ કરીએ કે R2 ને R3 ને આપણે જોઈન્ટ કરીશું. તો જવાબ શું આવે છે જોઈએ. ચલો 1/R3 = 1/R2 1/R3 કિંમત મૂકી દઈશું. લસા 6 લેતા 3 × 6 + 1 / 6. तो जवाब શું આવશે 2 ને 3 ભાગ્યા 6. 3 × 6 એટલે 1/2 આવ્યો બરાબર. 1/Rp માટે Rp અહીંયા 2 આવ્યો છે. તો હવે શું કરીશું આપણે હવે શું કરીશું કે આપણે 4 ઓમેગા મેળવવાનું છે. તો અહીંયા તો આપણે જવાબ શું આવ્યો 2 ઓમેગા આવ્યો છે. તો આપણે કન્ડિશન ફરી બદલી કાઢીશું. હવે એવું કરીશું કે આપણે ઉપરના કોઈ પણ બે અવરોધ લઈ શકીએ છીએ જેના કારણે આપણે 4 ઓમેગા મળે. તો ફરીથી આપણે સૂત્ર મૂકીશું અને પ્રયત્ન કરીશું કે 4 ઓમેગા આવે બરાબર. ओके तो આપણે અહીંયા 2 ઓમેગા મળ્યું છે બરાબર. હવે આપણી પાસે ઓપ્શન બીજો એવો છે કાં તો તમે બે અવરોધને સમાંતર જોડીએ છે તો પણ અહીંયા શું થશે 3 ને 6 જોડીશું તો આપણને જવાબ 4 ઓમેગા મળશે નહીં. તો હવે શું કરાય કે Rp આપણે 2 ઓમેગા મળ્યું બરાબર. જ્યારે R2 અને R3 ને આપણે સમાંતર જોડીએ છીએ ત્યારે જવાબ 2 ઓમેગા આવે છે. तो एनी સાથે R1 એને શ્રેણીમાં જોડીએ તો 2 + 2 4 થઈ જશે. 4 ઓમેગા મળી જશે. તો તમારે શું લખવું પડે કે અવરોધ R1 ની શ્રેણીમાં કોની સાથે જોડવાનું R2 + R3 જે સમાંતર જોડાણ છે. કેવી રીતે થશે ભાઈ જો આકૃતિ અહીં બતાવી દઉં શોર્ટમાં. ઉદાહરણ તરીકે R1 છે આપણું R1 બરાબર. હવે એની સાથે R2 અને R3 તો સમાંતર છે. તો R2 અને R3 સમાંતર જોડવાના અને શ્રેણીમાં R1 સાથે આપણે જોડીએ ત્યારે આપણને 4 ઓમેગા મળશે બરાબર. આવી રીતે જોડાણ પણ કરી શકાય છે. વિદ્યુત પરિપથમાં એવું નથી કે ફક્ત સમાંતર જોડાણ કે શ્રેણી જોડાણ કરી શકાય, પરંતુ જ્યારે તમારે અવરોધનું ચોક્કસ અવરોધનું મૂલ્ય મેળવવું હોય તો તમે આવી રીતે ફેરવી શકો છો. એક વિદ્યુત ઉપકરણને શ્રેણીમાં જોડવાનું બાકી બધાને સમાંતર પણ જોડી શકાતા હોય છે. તો હવે આપણે જોઈએ. હવે તમને ખ્યાલ આવી ગયો કે રીતે 4 ઓમેગા આવશે. શું કરવાનું માટે 4 ઓમેગા મૂલ્ય મેળવવું છે આપણે Rp. તેના માટે શું કરવું પડે R1 પ્લસ આપણે આ જે મૂલ્ય છે હવે એને Rp1 આપી દઈએ અને Rp2 આપી દઈએ. ચાલો બરાબર. R1 પ્લસ Rp1 બરાબર. તો Rp1 નું મૂલ્ય કેટલું મળ્યું આપણે R1 કેટલું છે 2 ઓમેગા. Rp1 નું મૂલ્ય કેટલું છે 2 ઓમેગા મળ્યું. 2 + 2 એટલે કે 4 ઓમેગા. તો Rp2 આપણને 4 ઓમેગા મળી બરાબર. હવે બંને કન્ડિશન આપણે ક્લિયર કરી દીધી. પહેલામાં આપણે ત્રણેયને સમાંતર જોડ્યા ત્યારે આપણને 1 ઓમેગા મળ્યું. બીજામાં શું કર્યું કે R2 અને R3 ને સમાંતર જોડીએ છીએ ત્યારે 2 ઓમેગા મળે છે. તો R2 R3 ને શ્રેણીમાં R1 સાથે જોડીએ તો આપણને 4 ઓમેગા મૂલ્ય મળે છે. ઓકે. ક્વેશ્ચન નંબર 5.
4 ઓમેગા, 8 ઓમેગા, 12 ઓમેગા, 24 ઓમેગા અવરોધ ધરાવતા ગુંજરાઓને સંયોજિત કરતા કેટલો મહત્તમ અને ન્યૂનતમ અવરોધ મળે, એટલે મહત્તમ કીધું છે. તો તમે ચારેય અવરોધોનો સરવાળો કરો. સમતોલ શ્રેણી જોડાણમાં શું કરવાનું હોય છે કે Rp R1 + R2 + R3 જેટલા અવરોધ હોય ત્યારે આપણને મહત્તમ અવરોધનું મૂલ્ય મળે. તો આ ચારેય અવરોધોને આપણે શ્રેણી જોડાણનું સૂત્ર લાગુ પાડીએ તો આપણને મહત્તમ અવરોધ મળી જાય. હવે શું કીધું છે ન્યૂનતમ અવરોધ. ન્યૂનતમ અવરોધ કયું સૂત્ર વાપરતા મળે? સમાંતર જોડાણનું સૂત્ર વાપરતા મળે. બરાબર ને, કે વ્યસ્તમાં હોય છે. તો પહેલી કન્ડિશનમાં આપણે સરવાળો કરી દઈશું. Question number 5. R1 4 omega, R2 8 omega, R3 12 omega અને R4 24 omega આપે છે. ઓકે, હવે સંયોજિત કરતા મહત્તમ અવરોધ આપણે શોધવાનો છે. તો મહત્તમ અવરોધ માટે આપણે શું કરવું પડે? પહેલી કન્ડિશન મહત્તમ અવરોધ માટે શ્રેણી જોડાણ કરવું પડે. માટે Rp ઓકે, સરવાળો કરી દઈશું. 4 પ્લસ કિંમત મૂકી દઈએ. 4 પ્લસ 8 પ્લસ 12 પ્લસ 24. તો જવાબ કેટલો આવશે? 8 ને 4 12, 12 24 48 ઓમેગા થશે. તો આપણને મહત્તમ અવરોધનું મૂલ્ય મળી ગયું. હવે શું કીધું છે કે ન્યૂનતમ અવરોધ માટે આપણે શું કરવું પડે? સમાંતર જોડાણ કરવું પડે. ન્યૂનતમ અવરોધ મેળવવા માટે સમાંતર જોડાણ કરવું પડે. બરાબર. તો સમતુલ્ય અવરોધનું સમાંતર જોડાણ માટે સમતુલ્ય અવરોધનું સૂત્ર શું થાય? બરાબર. તો 1/R1 કિંમત મૂકી દઈશું. બરાબર. 24 લસા લઈએ તો શું થશે? કિંમતો 6 × 24 6 આવશે પ્લસ 8 × 24 12 × 24 10 1 ડિવાઇડેડ બાય 24. તો 6 ને 3 9 ને 10 એટલે 12 1/24 1/Rp માટે Rp શું થશે? ઉપર લઈ જઈશું વ્યસ્ત કિંમત એટલે 24/12 થશે. Rp આપણે ઉપર લઈ ગયા 12 × 24 2 ઓમેગા જવાબ આવશે. તો અહીંયા જો મહત્તમ અવરોધ માટે શ્રેણી જોડાણ કરવું પડે તો જવાબ 48 ઓમેગા મહત્તમ અવરોધનું મૂલ્ય મળી ગયું. ન્યૂનતમ અવરોધ માટે સમાંતર જોડાણ કરવું પડે તો આપણે જોઈ ચૂક્યા, આપણે ગણતરી કરી તો કેટલું જવાબ મળે છે? 2 ઓમેગા મળે છે. તો હવે તમને પ્રેક્ટિકલી ખ્યાલ આવ્યો કે જ્યારે હું તમને કહું છું કે સમાંતર અને શ્રેણી જોડાણ કરીએ છીએ અને સૂત્ર વાપરીએ છીએ, હવે જ્યારે વિદ્યુત પરિપથમાં વધારે અવરોધ જોઈતો હોય કે અમુક વિદ્યુત ઉપકરણોને શું કરવા પડે છે કે એના માટે અવરોધનું મૂલ્ય વધારે રાખવું પડે કે તો વિદ્યુત પ્રવાહ વધી જાય. તો એ કન્ડિશનમાં શું કરવું પડે? અવરોધ વધારવા માટે આપણે શ્રેણી જોડાણ કરવું. અને જ્યારે અવરોધનું મૂલ્ય ઓછું જોઈએ છે વિદ્યુત
પરિપથમાં ત્યારે આપણે વિદ્યુત ઉપકરણોને સમાંતર જોડાણમાં જોઈન્ટ કરીશું. તમે બંને ગણતરીઓ કરી ચૂક્યા તો દરેકમાં અવરોધનું મૂલ્ય અલગ આવે છે. જો શ્રેણી જોડાણમાં કરીએ ત્યારે 48 ઓમેગા આવે છે, સમાંતર જોડાણ કરીએ તો 2 ઓમેગા આપણને મૂલ્ય મળે છે. તો આવી રીતે તમે આ ફક્ત દાખલા આપણે તમને ગણવા માટે નથી, તો પ્રેક્ટિકલી તમારે જીવનમાં તમે જે વિદ્યુત ઉપકરણો તમારી આસપાસ હોય છે તો એ પણ આવી રીતે સમાંતર અને શ્રેણી જોડાણ અથવા બંનેનું કોમ્બિનેશન પણ હોય, બરાબર, એ રીતે જોડેલા હોય છે. જે રીતે અવરોધનું મૂલ્ય રાખવાનું હોય એ પ્રમાણે લોકોને જોડાણમાં કરવામાં આવતા હોય છે. ઓકે, તો આજે આપણે ઇન્ડેક્સના પ્રશ્નો સોલ્વ કરી આગળ રાખીશું. નેક્સ્ટ સેશનમાં વિદ્યુત પ્રવાહની તાપીય અસર આપણે સમજી લઈશું. તો હોમવર્કમાં તમારે શું કરવાનું છે, જે ઇન્ડેક્સના પ્રશ્નો મેં તમને સોલ્વ કર્યા 5 હોમવર્કની નોટમાં તમારે લખવાના છે. બાકી હવે નેક્સ્ટમાં આપણે વિદ્યુત પ્રવાહની તાપીય અસર જોઈ લઈશું.